નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 8, જેની થીમ હતી ભારત વર્ષની ભવ્યતા. આ થીમ વિશે આપણે પાર્ટ 1માં આપણે જોઈ લીધું. અને ત્યારબાદ પાર્ટ 2માં પણ આપણે સાહિત્યિક વારસો જે છે એના વિશેની ઇન્ફોર્મેશન લઈ લીધી. હવે આપણે જે આ પાર્ટ છે એમાં આપણે વેપારીઓ અને નવા માર્ગો આ ટોપિકથી આપણે બાકી હતું તો એ આપણે ટોપિકથી કન્ટિન્યુ કરશું. બટ જે લોકો મારા લેક્ચર્સને રેગ્યુલર ફોલો કરે છે તે લોકોને પ્લીઝ રિક્વેસ્ટ છે કે ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો, શેર કરો લેક્ચર્સને, અને લાઇક કરો અને કમેન્ટ પણ કરો. ઠીક છે. જો કે ગઈકાલના લેક્ચરમાં તમે જોયું કે 3 કે 4 લોકોએ કોમેન્ટ કરેલી છે, તો એ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે ભાઈ મારું માની અને તમે લોકોએ મતલબ કોમેન્ટ કરી. ઓકે. તે ઉપરાંત લાઇક પણ કરો અને શેર પણ કરો સેશનને. ઠીક છે. અને સબસ્ક્રાઈબ કરો ચેનલને, અને વધુ લોકોને મોટિવેટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે, કન્વિન્સ કરો. ઠીક છે, જેથી કરીને મને મોટિવેશન મળે. તે ઉપરાંત આપણી જે 1થી લઈને 7 ધોરણ સુધીના જે ચેપ્ટર્સ છે એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. તો સૌથી પહેલાં એ ચેપ્ટર્સને તમે ફોલો કરજો, ત્યારબાદ જ તમે જે છે એ આગળ વધવાનું રાખજો. એનું રીઝન છે કે હિસ્ટ્રીમાં હંમેશા કનેક્ટિવિટી રહેવી જોઈએ. અને આઈ થિંક આ જે છે એ હિસ્ટ્રીનો લાસ્ટ લેક્ચર હશે, કેમ કે આના પછી હવે જિયોગ્રાફી શરૂ થવાનું છે. ઓકે. તો જે હિસ્ટ્રી જે છે એ પ્રાચીન ભારતનો ઇતિહાસ અહીં તમારો કમ્પ્લીટ થઈ જશે આજના સેશનમાં, અને ક્યાંક ને ક્યાંક નેક્સ્ટ સેશનથી આપણે જિયોગ્રાફી શરૂ કરવાના છીએ. તો આખો જે પ્રાચીન ભારતનો ઇતિહાસ મેં કમ્પ્લીટ કરાવ્યો સારી રીતે, મારી રીતે. ઠીક છે. તો એના વિશે પણ મને રિવ્યૂ દેજો કે કોમેન્ટમાં કે કેવી રીતે તમને પ્રાચીન ભારતનો ઇતિહાસ તમને કેવો લાગ્યો. ઠીક છે. એના વિશે પણ મને રિવ્યૂ દેજો. વાત કરીએ આપણે આપણા ટોપિકની. તો ચેપ્ટરની થીમ હતી ભારત વર્ષની ભવ્યતા, કે જેમાં આપણે ભારતના જે પ્રાચીન ભારતના, ખાસ કરીને એન્શન્ટ ઇન્ડિયાના વિવિધ એસ્પેક્ટ્સ વિશે આપણે જોવાનું હતું કે ભાઈ કઈ રીતે કલ્ચરલ ડેવલપમેન્ટ થયું આદિમાનવ કાળથી લઈને જે ગુપ્ત કાળ સુધી, જે આપણે 1થી 7 ચેપ્ટરમાં આપણે જે સ્ટડી કર્યું, એનાલિસિસ કર્યું, એના ઉપરથી હવે આપણે ક્યાંક ને ક્યાંક એ જોવાનું હતું કે કઈ રીતે ભારતની જે કલા અને સંસ્કૃતિ છે એમાં કેટલો વિકાસ દર્શાવે છે. તો એમાં આપણે સ્ટાર્ટિંગ કરેલું હતું કે ભાઈ એગ્રીકલ્ચરથી, કે આપણે એગ્રીકલ્ચર જોઈ એમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એ લોકો યુઝ કરતા હશે. તે ઉપરાંત ઇરિગેશન સિસ્ટમ એટલે કે સિંચાઈની પણ આપણે વ્યવસ્થા જોઈ કે ભાઈ કઈ રીતે સિંચાઈનો વિકાસ થયો હશે વિવિધ કાળમાં. ઠીક છે. સિંધુ ખીણની સભ્યતામાં કૂવાઓ મળી આવ્યા હતા, પ્લસ મૌર્ય યુગમાં આપણે જોયું કે ભાઈ સુદર્શન તળાવનું નિર્માણ, નહેર, આ તે બધી વસ્તુ આપણે ડિટેલમાં જોઈ હતી. હજુ પણ જો તમે પાર્ટ 1, 2 નથી જોયા તો તમે સૌથી પહેલાં પાર્ટ 1 અને 2ને જે છે એ અટેન્ડ કરજો, પ્લસ 1થી 7 ચેપ્ટરને અટેન્ડ કરજો તો વધારે ક્લિયરિટી આવશે. તે ઉપરાંત આપણે એન્શન્ટ ઇન્ડિયામાં પ્રાચીન ભારતમાં ગ્રામીણ જીવન જોયું હતું અને નગરીય જીવન જોયું હતું. ગ્રામીણ જીવનને યાદ કરો, આપણે 2 ભાગમાં ડિવાઈડ કરેલો હતો ભાઈ, ઉત્તર ભારતનું ગ્રામીણ જીવન અને દક્ષિણ ભારતનું ગ્રામીણ જીવન. તે ઉપરાંત નગર જીવનની પણ આપણે વાત કરેલી હતી, શું એ લોકો શું ખાતા પીતા, ઉપરાંત એ લોકો શું વસ્ત્રો પહેરતા હતા. તે ઉપરાંત પ્રાચીન ભારતની કલા વિશે આપણે જોયું હતું કે ભાઈ લલિત કળા, મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું કે ભાઈ લલિત કળાની અંદર કયા કયા જે છે એ વસ્તુનો સમાવેશ થાય છે, અને નિદર્શન કળાની અંદર મતલબ શું હોય છે અને એની અંદર કયા કયા બે વસ્તુનો સમાવેશ થતો હોય છે, જેમ કે નૃત્ય અને નાટકની આપણે વાત કરેલી હતી. તે ઉપરાંત આપણે ભારતનો જે લિટરરી હેરિટેજ છે, સાહિત્યિક વારસો છે, એના વિશે પાર્ટ 2માં આપણે એટલે કે ગઈકાલના લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ ભારતનો સાહિત્યિક વારસો છે તો આપણે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરેલું હતું કે ભાઈ ધાર્મિક, ધર્મેત્તર અને વિદેશી મુસાફરોના વર્ણન, કે આના ઉપરથી આપણને સારી જે છે ઇતિહાસ જાણવાની ઇન્ફોર્મેશન મળતી હતી. ધાર્મિક સાહિત્યની જો આપણે વાત કરીએ તો ધાર્મિક સાહિત્યમાં પણ આપણે જોયું હતું કે ભાઈ વૈદિક સાહિત્ય, જૈન સાહિત્ય અને બૌદ્ધ સાહિત્ય, એ રીતે 3માં આપણે ડિવાઈડ કરેલું હતું. તો જે વૈદિક સાહિત્યની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને વેદ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને વારંવાર તમારી એક્ઝામમાં વેદ વિશેના ક્વેશ્ચન્સ પૂછાય છે. ખાસ કરીને ઋગ્વેદ સૌથી પ્રાચીનતમ વેદ છે. તે ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, આ બધાને મેં ડિટેલમાં તમને મતલબ જે છે એ સમજાવેલું હતું કે ભાઈ કઈ રીતે શું હોય, બ્રાહ્મણ ગ્રંથો કોને કહેવાય, આરણ્યકો કોને કહેવાય, અને આ બધાની રચના પાછળનું કારણ પણ શું છે, તો એના વિશે પણ મેં તમને ડિટેલમાં સમજાવેલું હતું. તે ઉપરાંત મહાકાવ્યોની મેં વાત કરેલી હતી, રામાયણ અને મહાભારત, કઈ રીતે મહાભારત જે છે એ નામ પડ્યું અને મહાભારત જે છે એ ગ્રંથનો વિકાસ થયો, એના વિશે પણ મેં તમને સમજાવેલું હતું. તે ઉપરાંત ઉપનિષદોની આપણે વાત કરેલી હતી. બૌદ્ધ અને જૈન ગ્રંથોના સાહિત્યની વાત કરીએ તો એમાં પણ ક્યાંક ને ક્યાંક ત્રિપિટકની મેં તમને ડિટેલમાં વાત કરેલી કે ભાઈ ત્રિપિટક શું છે અને કેવી રીતે ત્રિપિટકનું જે છે સંકલન થયું. જૈન ધર્મના આગમ ગ્રંથોની મેં વાત કરેલી હતી. તે ઉપરાંત ધર્મેત્તર સાહિત્યની જો વાત કરીએ તો એમાં આપણે ડિફરન્ટ વસ્તુઓને જોવાની કોશિશ કરેલી હતી કે ભાઈ કાવ્યો શું હોય, નાટકો શું હોય. તે ઉપરાંત લો બુક્સ અથવા તો કાયદા ગ્રંથો જેમ કે સ્મૃતિઓ, મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, આ બધી વસ્તુનો મેં તમને જે છે એ સમજાવેલું હતું. તે ઉપરાંત આપણે વિદેશી મુસાફરોના વર્ણન પણ જોયા હતા.
કે ભાઈ 4 મેં આમાં તમારી જે ટેક્સ્ટબુક છે એ મુજબ 4 વિદેશી મુસાફરોની વાત કરવામાં આવેલી હતી, તો એના વિશે પણ મેં તમને ડિટેલમાં સમજાવેલું હતું. હવે આપણે અહીંયા જોવાનું છે કે ભાઈ પ્રાચીન ભારતમાં વેપાર ઉદ્યોગ ક્ષેત્રે અથવા તો ધંધાકીય ક્ષેત્ર કેવી રીતે ભારત હતું, કેવી રીતે આગળ હતું. તે ઉપરાંત માર્ગોની અહીં વાત કરવાની છે. ખાસ કરીને એક જે એન્શન્ટ ઇન્ડિયાનો અથવા તો એન્શન્ટ ટાઈમ પિરિયડમાં એક સિલ્ક રૂટ કરીને હોય છે, એના વિશે આપણે થોડીક વાત કરવાની છે. એનું રીઝન છે કે ભાઈ જ્યારે કોઈ પણ વેપાર જે છે એને ડેવલપ કરવો હોય તો એના માટે સૌથી પહેલાં મેઇન જેને કહેવાય કે બેઝ પોઈન્ટ એ છે તમારા રોડ્સ. ઓકે, રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટેશન. તમે જ્યારે મોડર્ન ટાઈમ પિરિયડમાં તમે એનાલિસિસ કરશો હિસ્ટ્રીનું અથવા સ્ટડી કરશો, ત્યારે મોડર્ન ટાઈમ પિરિયડમાં બ્રિટિશ ટાઈમ પિરિયડ આવશે. તો બ્રિટિશ ટાઈમ પિરિયડમાં તમે જુઓ કે સૌથી પહેલાં રોડ કનેક્ટિવિટી, રોડ નેટવર્ક જે છે એને સુધારવાનું શરૂ કર્યું હતું. તે ઉપરાંત રેલવેનો વિકાસ કરેલો હતો અને પોર્ટ્સ, અલગ અલગ જે બંદરો છે એનો પણ વિકાસ કરેલો હતો. શું કારણ છે આ બધી વસ્તુ કરવાનું? અહીંયા ઇલેક્ટ્રિસિટી, રોડ્સ એન્ડ નેટવર્ક્સ, રેલવેઝ પ્લસ પોર્ટ્સ, આ બધી વસ્તુનું જે નિર્માણ અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા પાછળનું રીઝન શું હતું અંગ્રેજોનું રીઝન એ હતું કે એનો જે ટ્રેડ, કારણ કે એ લોકો અહીંયા જે છે એ ટ્રેડના પર્પઝથી આવેલા હતા. આધુનિક ભારતમાં આપણે બધું ડિટેલમાં ભણશું. એ લોકો જે ભારતમાં આવેલા હતા ટ્રેડના પર્પઝથી આવેલા હતા, અને પ્લસ જે અહીંની જે વસ્તુઓ છે એને સારી રીતે પોતાના ઇંગ્લેન્ડમાં જે છે લઈ જઈ શકે, અને ઇંગ્લેન્ડમાંથી જે તૈયાર વસ્તુઓ આવે છે એને સારી રીતે અહીંયા મતલબ ઇન્ડિયાને એઝ અ માર્કેટ તરીકે લોકોએ રાખેલું હતું, તો અહીંયા એ લોકો સારી રીતે વેચી શકે. તો જ્યારે આ બધી વસ્તુ અહીંયા હશે કે ભાઈ રેલવે હશે, પ્લસ રોડ કનેક્ટિવિટી સારી હશે, ઇલેક્ટ્રિસિટી હશે, આ બધી વસ્તુ જે બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય છે આ હશે, તો ક્યાંક ને ક્યાંક વેપાર વાણિજ્ય ક્ષેત્રે એ લોકો ખૂબ જ ડેવલપ થશે. એનો જે ટ્રેડ એન્ડ કોમર્સનો પર્પઝ છે એ ક્યાંક ને ક્યાંક પૂરો થશે. પ્રાચીન ભારતની જો આપણે વાત કરીએ, પાછા પ્રાચીન ભારત તરફ આવી જઈએ કે માર્ગોનો વિકાસની વાત આવેલી છે, તો વેપારીઓ જે છે એ ત્યારે જ સમૃદ્ધ બની શકે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય, એટલે કે ખાસ કરીને રોડ કનેક્ટિવિટી સારી હોય. તો એના વિશેની આપણે એક વાત કરવાની છે. તે ઉપરાંત આર્થિક મજબૂતી, મેં તમને કીધું એમ કે ભાઈ આર્થિક મજબૂતી ક્યાંક ને ક્યાંક રોડ કનેક્ટિવિટી સાથે જે છે એ કનેક્ટેડ હોય. એના એક્ઝામ્પલની જો હું તમને વાત કરું, આર્થિક મજબૂતીના એક્ઝામ્પલની, તમે સિંધુ ખીણ સભ્યતાવાળા ફેઝમાં જાઓ, તો સિંધુ ખીણ સભ્યતાવાળા ફેઝમાં આપણને જોવા મળે છે કે ભાઈ ત્યાંની ઇકોનોમી છે ખૂબ ડેવલપ હોય છે. અને એનું રીઝન પણ એ છે કેમ કે ત્યાં રોડ કનેક્ટિવિટી સારી હોય છે. આપણને પુરાવાઓ મળે છે. મોહેંજો-દડો તમે જુઓ, હડપ્પા જુઓ, મોટા મોટા નગરો જુઓ. તે ઉપરાંત પણ તમે ધોળાવીરા જેવા શહેર જુઓ કે જે ખદીર બેટમાં, ધોળાવીરા જે છે ખદીર બેટમાં આવેલું છે અને કચ્છના રણમાં આવેલું છે, એકલું અટલું છે, પણ ત્યાં પણ આવી સરસ સિસ્ટમ. લોથલની તમે વાત કરો તો કોઈ પણ તમે શહેરની વાત કરી લ્યો તો ત્યાં સારી એવી સિસ્ટમ, રોડ, ખાસ કરીને રોડ કનેક્ટિવિટી, રોડ નેટવર્ક જે છે એ ખૂબ સારું એવું ડેવલપ થયેલું ત્યાં દેખાય છે આપણને. અને તે ઉપરાંત પણ તમે જુઓ કે એ લોકો સૌરાષ્ટ્રના જે ખાસ કરીને બંદરો છે, તો ત્યાંથી મળતા દરિયા કિનારાના જે વિસ્તાર છે ત્યાંથી જે ઘણી બધી એવી સ્ટોન હોય, મતલબ કિંમતી ધાતુ હોય, પથ્થરો હોય, એનો ઓર્નામેન્ટ તરીકે લોકો ઉપયોગ કરતા. તો હવે એ બધી વસ્તુને લઈ જવા માટે રોડ્સ હોવા ખૂબ જ જરૂરી છે, માર્ગ હોવા ખૂબ જ જરૂરી છે. બરાબર છે. અને તે ઉપરાંત પણ આર્થિકની વાત કરીએ સિંધુ ખીણ સભ્યતાના લોકોની, તો તમે જુઓ કે ઘણી બધી જગ્યાએ, ખાસ કરીને લોથલની જ આપણે વાત કરીએ તો લોથલમાં આપણને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલી છે. તે ઉપરાંત અલગ અલગ ઘણો બધો વેપાર ત્યાં થતો હશે. તે લોકો આભૂષણના પણ શોખીન હતા. તે ઉપરાંત તેઓ લોકો જે છે એ પહેરવા ઓઢવામાં મતલબ સારા એવા શોખીન હતા. તો આ બધી વસ્તુ ત્યારે જ પોસિબલ છે જ્યારે એ લોકોના વેપાર જે છે એ ખૂબ સમૃદ્ધ હોય. તમે એક સ્ટેપ આગળ આવો, એક ફેઝ આગળ આવો, તમે જુઓ કે ભાઈ મહાજનપદ કાળમાં આવો, તો મહાજનપદ કાળમાં તો મોટા મોટા નગરોનો વિકાસ જોવા મળે છે ભારતમાં. 16 મહાજનપદોની આપણે વાત કરેલી હતી, અને બધા જ મહાજનપદો છે એના કેપિટલ જે છે એ ક્યાંક ને ક્યાંક મહાન નગરો તરીકે આજે આપણે ઓળખીએ છીએ. અને એ જ મહાન નગરો જે 2500 વર્ષ પહેલાં જેમનું ક્યાંક ને ક્યાંક તમે એમ કહી શકો કે સ્થાપના થઈ હશે, એ જ મહાનગરો આજે પણ એક્ઝિસ્ટ કરે છે. આ બધી જ વસ્તુઓ શું દર્શાવે છે કે એની આર્થિક મજબૂતીને દર્શાવે છે. કેમ કે મોટા નગરોનું એક્ઝિસ્ટ કરવું એ ક્યાંક ને ક્યાંક એની ઇકોનોમી જે છે એ સારી હોય તો જ એ વસ્તુ પોસિબલ છે. સિંધુ ખીણ સભ્યતાની એક વસ્તુ કહેવાની રહી ગઈ કે ત્યાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ અથવા તો ઇન્ટરનેશનલ ટ્રેડ પણ સારો એવો ચાલતો હતો. તમે જુઓ કે મેસોપોટેમિયા અથવા તો એની જે સમકાલીન સંસ્કૃતિ હતી, ઓકે, મેસોપોટેમિયા એક એક્ઝામ્પલ તરીકે મેં તમને કીધું, પણ તમામ જે સમકાલીન સંસ્કૃતિ હતી સિંધુ ખીણ સભ્યતાના ટાઈમ પિરિયડમાં, એ બધા જ જગ્યાએથી જે છે એ સિંધુ ખીણ સભ્યતાના સીલ મળી આવે છે. એટલે એ લોકો વ્યાપાર કરતા હશે, ટ્રેડ કરતા હશે, એવું પણ આપણને એવિડન્સ સારા એવા પ્રમાણમાં મળે છે. ત્યારબાદ મેં મહાજનપદની કાળની વાત કરી, મૌર્ય કાળની આપણે વાત કરીએ તો
મૌર્યકાળમાં પણ તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક વિદેશ સાથેના એ લોકોના સંબંધો સારા હતા અને વિદેશોમાં ત્યારના ટાઈમ પિરિયડમાં પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામકાજ ચાલતું જ હતું. એ જ રીતે ગુપ્તકાળની વાત કરું તો ગુપ્તકાળમાં પણ સારી રીતે જે છે એ વિદેશ વેપાર જે છે એ ચાલતો હતો. તો એ રીતે તમે સમજી શકો છો આને. તે ઉપરાંત જો આપણે વ્યાપારની વાત કરીએ તો કઈ બે મેથડ હતી અથવા કઈ બે રસ્તા હતા કે જેનાથી એ લોકો વ્યાપાર કરતા હશે? તો ભાઈ જમીન માર્ગે પણ વ્યાપાર કરતા, તે ઉપરાંત સમુદ્ર માર્ગે પણ વ્યાપાર કરતા. પ્રાચીન કાળથી જ તમારે ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે અને તમને બધાને વારંવાર ખબર જ છે, વારે વારે રિવિઝન થાય જ છે કે સિંધુ ખંડ સભ્યતાની વાત કરીએ, અગેન લોથલની વાત આવે, કેમ કે ભાઈ લોથલ એક સમૃદ્ધ બંદર હતું. ઘણા બધા બંદરો હતા પણ લોથલની વાત એટલા માટે વારે વારે કરવામાં આવે છે કેમ કે લોથલ જે છે એના એવિડન્સ જે છે એ ખૂબ જ સારી પ્રમાણમાં આપણને સારી માત્રામાં મળી આવ્યા છે. તો જમીન માર્ગે પણ વ્યાપાર થતો હશે અને સમુદ્ર માર્ગે પણ વ્યાપાર થતો હશે. તમામ ટાઈમ પિરિયડમાં જે છે આપણને બંદરોનો વિકાસ જોવા મળે જ છે. મૌર્યકાળની વાત કરીએ તો મૌર્યકાળમાં પણ બંદરોનો વિકાસ જોવા મળે છે. તમે જુઓ કે જે પાટલીપુત્ર છે ત્યાંથી ભરૂચ સુધીનો એક રૂટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ગુપ્તકાળમાં પણ આ વસ્તુ જે થયેલી છે. તે ઉપરાંત GTR રોડની વાત કરીએ, ગ્રાન્ડ ટ્રંક રોડ, જે બંગાળથી લઈને તમે જુઓ ક્યાંક ને ક્યાંક પેશાવર સુધીનો જે રોડ અથવા ગાંધાર કાબુલ સુધીનો જે રોડ છે, ઓકે, જે અત્યારે હાલમાં તો કલકત્તાથી દિલ્હી સુધીનો રોડ બની ગયો છે, એટલો ટૂંકો રોડ બની ગયો છે. પણ એ ટાઈમ મૌર્યન ટાઈમ પિરિયડમાં આપણે જોઈ ગયા ભાઈ મૌર્યકાળવાળા ચેપ્ટરમાં કે ગ્રાન્ડ ટ્રંક રોડ આવે છે. તો ગ્રાન્ડ ટ્રંક રોડ પણ નું જે ડેવલપમેન્ટ છે એ પણ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે બંદરથી લઈને જે મુખ્ય શહેર છે કાબુલ ત્યાં સુધી એ જતો હોય છે. તો સમુદ્ર માર્ગે પણ વેપાર થાય છે, જમીન માર્ગે પણ વેપાર થાય છે. તે ઉપરાંત પ્રાચીન ભારતીય બંદરોની જો વાત કરીએ તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના બંદરોને આપણે ડિવાઈડ કરી નાખીએ. ઉત્તર ભારતના બંદરોની જો વાત કરીએ તો ગુજરાતનું લોથલ, તે ઉપરાંત ગુજરાતનું ખંભાત, ગુજરાતનું ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે બંગાળમાં આવેલું છે. તો આ બધા જ બંદરો જે છે એ સમૃદ્ધ હતા અને ભારતની અર્થવ્યવસ્થાને સ્ટેબલ રાખવામાં આ બધા જ બંદરોનો ફાળો જે છે એ ખૂબ જ ઇક્વલ છે. દક્ષિણ ભારતના બંદરોની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં પણ સારા, જેમ કે કોચી એક એક્ઝામ્પલ તરીકે હું તમને દઉં છું. કોચી જે છે એ પણ સમૃદ્ધ બંદર હતું અને કોચીથી તમે જુઓ કે સાઉથ ઇસ્ટ એશિયાના જે કન્ટ્રીઝ છે, તમારે મેપ તમે ખુલ્લું રાખજો, અને સાઉથ ઇસ્ટ એશિયા એટલે કે ભાઈ દક્ષિણ પૂર્વી એશિયા, ઓકે, દક્ષિણ પૂર્વી એશિયા, તમે મેપમાં બધું નિહાળજો. દક્ષિણ પૂર્વી એશિયાના જેટલા પણ દેશો છે ત્યાં સાથેના એ લોકોના જેને કહી શકાય કે સંબંધો હતા, વ્યાપારિક સંબંધો હતા. તે ઉપરાંત પ્રાચીન ભારતમાં જો ઇમ્પોર્ટ એક્સપોર્ટની આપણે વાત કરીએ, ઇમ્પોર્ટ એટલે કે આયાત, કે જે વસ્તુ ભારતમાં આવે છે, અને એક્સપોર્ટ એટલે કે નિકાસ, જે વસ્તુ ભારતની બહાર જાય છે. ભારત પાસે કોઈ વસ્તુ છે, ભારતમાં જે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન થાય છે અને એ વસ્તુ બહાર જાય છે તો એ કહેવાય નિકાસ. અને ભારતની પાસે કોઈ વસ્તુ સપોઝ નથી અને એ વસ્તુ બહારના દેશોમાંથી ભારતમાં આવે છે તો એ થઈ ગયું આયાત. ઇમ્પોર્ટ એક્સપોર્ટની પ્રાચીન ભારતમાં વાત કરીએ તો પ્રાચીન ભારતના લોકો સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડા અને આ ઉપરાંત પણ ઘણી બધી વસ્તુઓ જે છે આનું પ્રોડક્શન જે છે એ એક્સપોર્ટ કરતાં બહારના દેશોમાં દેતા. પણ એની બદલામાં શું લેતા એ લોકો? ઇમ્પોર્ટ શું કરતા? તો સોનું, ચાંદી અને અન્ય કિંમતી ચીજો જે છે એ ઇમ્પોર્ટ કરતા. એનું રીઝન છે કે ત્યારના ટાઈમ પિરિયડમાં કોઈ એવી ઇન્ટરનેશનલ ફિક્સ કરન્સી નથી કે જેમ કે ભાઈ આજના સમયમાં તમે જુઓ કે ભારતની કરન્સી છે, પાકિસ્તાનની કરન્સી છે, અફઘાનિસ્તાનની કરન્સી છે, નેપાળની કરન્સી છે, યુએસની કરન્સી છે, રશિયાની કરન્સી છે, અને એક આખા વર્લ્ડને જો ટ્રેડ કરવું છે તો એના માટે ડોલરમાં ટ્રેડ કરે, મતલબ જે છે એ આપણી પાસે વિદેશી ભંડોળ હોવું ખૂબ જરૂરી છે. આ બધું આપણે ભારતીય અર્થવ્યવસ્થામાં આપણે ડિટેલમાં જોશું, પણ હું કમ્પેરિઝન કરાવું છું કે ત્યારના ટાઈમ પિરિયડમાં આવું નહોતું. ત્યારના ટાઈમ પિરિયડમાં બાર્ટર સિસ્ટમથી કામ ચાલતું હતું. બાર્ટર સિસ્ટમનો ઉલ્લેખ મેં તમને આની પહેલાં પણ કરેલો જ છે, રાઈટ. બાર્ટર સિસ્ટમ, આ બાર્ટર સિસ્ટમ શું છે તો કે વસ્તુના બદલામાં વસ્તુ. સપોઝ કે હું તમારી પાસેથી કોઈ વસ્તુ લઉં છું, હું તમને સપોઝ સેવા આપું છું, તો તમારે એ બદલામાં તમારી પાસેથી હું કોઈ વસ્તુ સામે લઈશ, ઓકે, પૈસા નહીં લઉં, કરન્સીની વાત નથી થતી, પણ કોઈ વસ્તુ જ લઈશ, વસ્તુના બદલામાં વસ્તુ. સપોઝ કે હું તમને એક મોબાઈલ આપું છું, ઠીક છે, મોબાઈલ મારે વેચવો છે, મોબાઈલ તમને આપું છું, તો એ બદલામાં હું તમારી પાસેથી સપોઝ કે ઘઉં લઉં, મારે ઘઉંની જરૂરિયાત છે, નીડ છે, તો હું ઘઉં લઉં અથવા તો ચોખા લઉં, એ રીતના વસ્તુ છે, ઠીક છે. તો ઇમ્પોર્ટ એક્સપોર્ટની અહીંયા આપણે એ રીતે વાત કરેલી છે. તે ઉપરાંત જો આપણે વાત કરીએ સિલ્ક રૂટની, ઓકે, સિલ્ક રૂટ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે પણ કેમ કે પ્રાચીન ભારતનો જે છે ખૂબ જ
ફેમસ રોડ હોય છે. એકચ્યુઅલી કોઈ રોડ નથી, બરાબર છે. રોડ કે કોઈ એવો સિંગલ રૂટ નથી કે ભાઈ આ રીતે આમ જતું હોય ને આ એક રોડનું નામ દઈ દીધું કે ભાઈ સિલ્ક રૂટ. ના, એવું નથી. આ એક ટર્મ છે. સિલ્ક રૂટ જે છે એ એક ટર્મ છે, બરાબર છે. તમે ભારતનો મેપ ખોલો તમારા એટલાસમાં, ઠીક છે. ઓકે, મને જેવું આવડતું તેવો ભારતનો મેપ અહીંયા મેં પણ દોરવાની ટ્રાય કરેલી જ છે. હવે આ એક ટર્મ છે કે જે ભાઈ પ્રાચીન ભારતના જે ટ્રેડર્સ છે, એન્શિયન્ટ ટ્રેડર્સ અથવા મર્ચન્ટ્સ, વેપારીઓ જેને કહી શકાય, તો એ આ રોડનો યુઝ કરતા હતા. હવે આ રોડ જે છે એ ચાઇનાથી વેસ્ટ વર્લ્ડ વચ્ચે જે સિલ્કનો ટ્રેડ ચાલતો હતો, બરાબર છે, એને કનેક્ટિવિટી આપે છે. સપોઝ કે આ ભારત છે, બરાબર છે, આ ગુજરાત છે, કમ્પેરિઝન કરજો. ઓકે, આ ભારત છે આખું. અહીંયા ઉપર ક્યાંક ચાઇના છે, બરાબર છે. આ રીતે આખું ચાઇના હોય છે. અને અહીંયા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઓકે, એ રીતે આગળ તમે જતા જાઓ તો આ જે છે પશ્ચિમની દુનિયા આવી જશે, વેસ્ટર્ન વર્લ્ડ આવી જશે. ઓકે, તો સપોઝ કે ચાઇના છે, તો ચાઇનાથી જે છે આ સિલ્ક રૂટ ભારતના જમ્મુ કાશ્મીરને એ બધા વિસ્તારોમાંથી થઈ અને વેસ્ટર્ન વર્લ્ડને કનેક્ટ કરતું હતું. હવે આ જે રૂટ છે અથવા આ જે રોડ છે, ઓકે, એમાં વચ્ચે તુર્ક આવતું હતું. તુર્ક, કોન્સ્ટન્ટિનોપલ જેને કહેવાય. આધુનિક ભારતમાં તમે આના વિશે ભણશો. ઓકે, તુર્ક જે છે એમાં ઓટોમન એમ્પાયર આવ્યું 15મી સદીમાં. એટલે આ રૂટ જે છે ને પ્રાચીન ભારતથી લઈને 15મી સદી સુધી જે છે ક્યાંક ને ક્યાંક કનેક્ટ રહ્યો. પણ જ્યારથી તુર્કમાં ઓટોમન એમ્પાયર આવ્યું એટલે પૂર્વી જગત અને પશ્ચિમી જગત વચ્ચે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે દિવાલ બની ગઈ, વોલ બની ગઈ. એટલે 15મી સદીમાં જે છે એ આ ટ્રેડ અહીંયાથી બંધ થઈ ગયો. સિલ્ક રૂટનું ઇમ્પોર્ટન્ટ ખૂબ વધારે છે, કેમ કે સિલ્ક રૂટ જે છે એ મેં તમને કીધું એમ કે ભાઈ પશ્ચિમનું જગત છે, યુરોપના જે કન્ટ્રીઝ છે એને જે છે ઈસ્ટર્નના કન્ટ્રી સાથે કનેક્ટ કરતું હતું. ચાઇના, ઇન્ડિયા જેવા જે મહાન કન્ટ્રીઝ છે એના સાથે જે છે એ કનેક્ટ કરતું. તો એ કારણે સિલ્ક રૂટ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં કે પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. ઓકે, આ લોથલની વાત કરવામાં આવેલી છે. તે ઉપરાંત લોથલ જે છે એમાં બંદરની ગોદી, ડોકયાર્ડ, વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા. સેલખડી, છીપ અને હાથી દાંતની બનાવેલ મણકાઓનો વેપાર થતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી હતી. અહીંયા વાત કરવામાં આવેલી છે કે ભાઈ જમીન માર્ગે શું વસ્તુની નિકાસ થતી એના વિશે તમારી ટેક્સ્ટબુકમાં વાત કરવામાં આવેલી છે. તે ઉપરાંત ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી, મેં તમને કીધું એમ. તે ઉપરાંત ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. સિલ્ક રૂટની વાત કરવામાં આવેલી છે. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો હતો. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. તમારી ટેક્સ્ટબુકમાં સિલ્ક રૂટની એક્ઝેક્ટ ડેફિનેશન નથી આપેલી, પણ મેં તમને એ સમજાવવાની ટ્રાય કરી, ઠીક છે. એટલે સિલ્ક રૂટ હવે તમને સમજમાં આવી ગયો હશે. તે ઉપરાંત દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ માટે ખૂબ જાણીતા કેન્દ્રો હતા. તો આ રીતે આપણે પ્રાચીન ભારતના વેપારીઓની વાત કરી, પ્લસ તે ટાઈમ પિરિયડમાં જે સિલ્ક રૂટ તરીકે જાણીતો એક રોડ હતો, અથવા તો એક રીતે રોડ ના કહી શકાય પણ રૂટ કહી શકાય, ઠીક છે, ટર્મ કહી શકાય એક પ્રકારની. તો એના વિશે મેં તમને ઇન્ફોર્મેશન દીધી. હવે આપણે જોવાનું છે પ્રાચીન ભારતમાં ચિત્ર, ઠીક છે. ચિત્ર એ ખૂબ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે મારા માટે, મતલબ આપણા માટે. એનું રીઝન છે કે ચિત્ર ઉપરથી તમે જુઓ કે પ્રાચીન ભારતના લોકો ખાસ કરીને જેની આપણે લિપિ જે છે, સ્ક્રિપ્ટ જે છે એ ડેસિફર નથી કરી શક્યા, એના વિશેની જે માહિતી છે, ઇન્ફોર્મેશન છે, એ આપણને ક્યાંથી મળશે? તો કે ભાઈ ચિત્રમાંથી મળશે. એ ટાઈમ પિરિયડમાં કોઈ પણ પ્રકારના ઇન્ટરનેટ કે એવી બધી વ્યવસ્થા હતી નહીં કે આપણને ડાયરેક્ટલી આપણને જો જોવો તો ત્યારના સમયના ડ્રામા ને એ બધું આપણે જોઈ શકીએ.
એવી વસ્તુ પોસિબલ નથી, પણ એ ટાઈમ પિરિયડના ચિત્ર જે છે એના ઉપરથી આપણને ક્યાંક ને ક્યાંક એ ટાઈમ પિરિયડના સમયની માહિતી મળે છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં આઈ થિંક કીધેલું હતું કે ભાઈ આદિ માનવો જે છે એને ખાસ કરીને ભીમબેટકાની મેં તમને વાત કરેલી હતી. ભીમબેટકામાં જે ચિત્ર દોરેલા છે તો એ ચિત્ર ઉપરથી આપણે અનુમાન લગાવીએ છીએ કે ભાઈ એ લોકો કેવી રીતે જીવતા હશે અને એ લોકો કેવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા હશે. તો એ વસ્તુ ચિત્ર જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણને ક્વેશ્ચન થાય કે ચિત્ર છે શું? તો ચિત્ર તમે જોવા જાઓ તો એક રીતે આર્ટિસ્ટિક એક્સિલન્સ છે. ઓકે, ચિત્ર જે છે એ આર્ટિસ્ટિક એક્સિલન્સ છે, રાઈટ. આમાં શું હોય કે ભાઈ જેને કહેવાય ને કે એક રીતે આર્ટિસ્ટિક એક્સિલન્સ જે છે એમાં ઇન્ડિયાનું ભારતનું જે છે એ લાંબુ ટ્રેડિશન રહ્યું છે, લાંબી પરંપરા રહી છે. ચિત્રકલા અથવા તો જેને કહેવાય પેઇન્ટિંગ, બરાબર છે, એ એક મેજર મીડિયમ રહ્યું છે. ઓકે, આપણે જે છે એક મિનિટ, ઓકે ચલો તમને સપોઝ કે આપણે વોલ પેઇન્ટિંગ છે, બરાબર છે, તો એમાં પણ જે છે એ સારા એવા ચિત્રો આપણને મળી આવ્યા છે. વોલ પેઇન્ટિંગનો મારો કહેવાનો મતલબ એમ છે કે ભાઈ તમે કોઈ પણ ભીમબેટકામાં સપોઝ એક્ઝામ્પલ દો, પાષાણ યુગનું તમને એક્ઝામ્પલ દો, સપોઝ કોઈ ગુફા હોય તો ગુફા ઉપર જે ચિત્રકારી કરેલી છે એ વોલ પેઇન્ટિંગ કહેવાય, બરાબર છે. એ મારો કહેવાનો મતલબ છે. તો આ વસ્તુ જે છે એ ઇન્ડિયામાં, ભારતમાં જે છે એ સારી રીતે મળી આવ્યું છે. એ શું દર્શાવે છે કે ભાઈ શરૂઆતી મનુષ્યો છે એ પણ આર્ટની એક્ટિવિટીઝમાં એન્ગેજડ હતા. ઓકે, એ વસ્તુનું એ મતલબ બિઝી હતા. આર્ટ મતલબ કલાની જે ચિત્રકલા ખાસ કરીને છે તો આ પ્રવૃત્તિમાં એ લોકો મતલબ બિઝી હતા, કરતા એ લોકો. તે ઉપરાંત ચિત્રકલા જે છે એનો ઇતિહાસ આપણને પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં પણ સારી રીતે જોવા મળે છે. ખાસ કરીને તમે જુઓ કે મિનિએચર પેઇન્ટિંગ એક ટર્મ આવે છે, મિનિએચર પેઇન્ટિંગ, એ તમને 7th સ્ટાન્ડર્ડમાં આઈ થિંક આવશે, 7th ક્લાસમાં આઈ થિંક આવશે. મિનિએચર પેઇન્ટિંગ શું હોય છે તો કે ભાઈ લઘુ ચિત્રકળા. આ મિનિએચર પેઇન્ટિંગ છે એ પ્રાચીન ભારતમાં પણ જોવા મળે છે, મધ્યકાલીન ભારતની ખાસિયત છે, પણ પ્રાચીન ભારતમાં પણ જોવા મળે છે. લઘુ ચિત્રકલામાં શું હોય કે ભાઈ નાના નાના આકારમાં મોટી અને ઝીણવટપૂર્વક અને ખૂબ સુંદર એવી સ્પષ્ટ ચિત્રકારી કરાય છે. એકદમ હોય નાનો આકાર, ઠીક છે, નાનો આકાર હોય પણ એની અંદર ખૂબ મોટું સપોઝ કુદરતી દ્રશ્ય દોરેલું હોય તો એ રીતે બધી વસ્તુઓ એમાં જોવા મળતી હોય છે. તો એ આપણને ખાસ કરીને જોવા મળે છે મુઘલ અને રાજપૂત કાળમાં, પણ પ્રાચીન ભારતમાં પણ એ બધી વસ્તુઓ જોવા મળે જ છે આપણને. તો ઠીક છે, આપણે વાત કરીએ તમારી ટેક્સ્ટબુકમાં જોઈએ આપણે કે ભાઈ ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. મેં તમને એક્ઝામ્પલ દીધું હતું ભીમબેટકાનું, ઠીક છે, કે ભાઈ ત્યારના ટાઈમ પિરિયડમાં કોઈ પિક્ચર કે ડ્રામા કે એવું હતું નહીં કે નહીંતર આપણે અત્યારે એને મતલબ જોઈ શકીએ. ઠીક છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવેલા છે, પાષાણ યુગના, ઠીક છે. મધ્યપ્રદેશના ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલ છે, જે આજે પણ એટલા જ જીવંત છે. આ સિવાય તમે અજંતા, ઇલોરા અને બાઘની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલ ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. અજંતા ઇલોરાની ગુફા મહારાષ્ટ્રમાં આવેલી છે, ઠીક છે, અને એના વિશેની ડિટેલ ઇન્ફોર્મેશન આપણને 10th ક્લાસમાં, ઓકે, 10મા ધોરણમાં અથવા તમારી 10th ક્લાસમાં જે સોશિયલ સાયન્સની જે ટેક્સ્ટબુક છે એની અંદર આપણને સારી રીતે મળી આવશે. બાઘની ગુફાઓની વાત કરો, અમરાવતીની વાત કરો, અજંતા ઇલોરાની વાત કરો, તો એ બધું 10th ક્લાસમાં તમને ડિટેલમાં આવશે. તો ઓકે, અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાઓને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. પદ્મપાણિનીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે અને ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. ઓકે, તો આટલી ઇન્ફોર્મેશન તમને આપેલી છે. તે ઉપરાંત હવે મેઇન વસ્તુ આવે છે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્યનો વિકાસ. શિલ્પ અને સ્થાપત્ય એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, પણ સૌથી પહેલાં તમારે એ સમજવું જરૂરી છે કે ભાઈ શિલ્પ શું છે અને સ્થાપત્ય શું છે. ઠીક છે, બે વસ્તુ છે, બે ટર્મ છે, શિલ્પ અને સ્થાપત્ય. સ્થાપત્ય એટલે તો આની પહેલાં પણ એક બે વખત રિવિઝન કરાવેલું છે મેં તમને. સ્થાપત્યનો મતલબ થાય સૌથી પહેલાં તો આર્કિટેક્ચર. ઓકે, આર્કિટેક્ચર. અને શિલ્પ એટલે મૂર્તિકળા. શિલ્પ એટલે શું તો કે ભાઈ મૂર્તિકળા. સ્થાપત્ય એટલે આર્કિટેક્ચર. તમે જુઓ કે સ્થાપત્યમાં અને શિલ્પમાં શું ડિફરન્સ હોય છે, તો એ હું તમને એક થોડુંક કહેવા માંગીશ પાછું કે મૂર્તિકળા જે છે, એક મિનિટ, બ્લેન્ક સ્લાઇડ આપણે લઈ લઈ. ઠીક, ચલો આ બ્લેન્ક સ્લાઇડ જેવું જ છે, ઠીક છે. ઓકે, અહીંયા છે આપણે મૂર્તિકળા અને અહીંયા આપણે રાખીએ સ્થાપત્ય. ઓકે,
મૂર્તિકળા શું છે? તો કે ભાઈ આ એક પ્રકારે કહી શકો કે 3D વર્ક છે. ઓકે, મૂર્તિ તમે જુઓ કે 3 ડાયમેન્શનલ વર્ક છે. જ્યારે સ્થાપત્ય શું છે? આમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની વાત કરો, મોટા મોટા ભવન જે છે એના નિર્માણની વાત કરવામાં આવેલી છે. સપોઝ કે તાજમહેલ છે તો એ સ્થાપત્ય થઈ ગયું તમારું. મૂર્તિ શું? તો કે ભાઈ સિંધુ ખીણ સભ્યતામાં મળેલી જે નર્તકીની જે મૂર્તિ છે તે મૂર્તિ 3D વર્ક છે, બરાબર છે. તે ઉપરાંત મૂર્તિકળા જે છે એમાં તમે જુઓ ક્યાંક ને ક્યાંક સિંગલ મટીરિયલનો યુઝ થાય. માની લો કે માટીની મૂર્તિ કરવી છે તો એમાં માટીનો જ પછી ઉપયોગ કરવાનો હોય. તે ઉપરાંત માની લો કોઈ અલગ મટીરિયલનો ઉપયોગ કરવો છે તો એ જ વસ્તુને એમાં યુઝ થાય. જ્યારે સ્થાપત્યની વાત કરો તો એમાં અલગ અલગ મટીરિયલનો યુઝ કરવો પડે, જેમ કે ભાઈ રેતીનો યુઝ કરવો પડે, કાંકરાનો, માટીનો, લાકડાનો, ધાતુ જે છે એ તમામનો યુઝ કરવો પડે છે. તે ઉપરાંત સ્થાપત્ય, જો મૂર્તિકળાની વાત કરીએ તો આમાં કોઈ તમારે એક્યુરેટ મેઝરમેન્ટ લેવાની વાત કોઈ જરૂરિયાત નથી. ફ્લેક્સિબિલિટી આમાં મતલબ હોઈ શકે છે. ઠીક છે, સપોઝ કે તમારે કોઈ પણ એક મૂર્તિ બનાવી છે તો મૂર્તિનું કોઈ એવું કંઈ સ્કેલ લઈને કંઈ મેઝરમેન્ટ કરવાનું ના હોય કે ભાઈ આ રીતે જ આપણે મૂર્તિ કરશું. ઠીક છે, એ તમારી ફ્લેક્સિબિલિટી, તમારી જે આર્ટ છે એના ઉપર બધું ડિપેન્ડ કરે છે. સ્થાપત્યમાં એવું નથી. સ્થાપત્યમાં એકદમ સિસ્ટમેટિક વેથી તમારે ચાલવું પડે છે. મેથ્સ અને એન્જિનિયરિંગનો ઉપયોગ આમાં થાય છે કે ભાઈ એક્યુરેટ મેઝરમેન્ટ હોવું જરૂરી છે. તમારું ઘર સપોઝ બનતું હોય તો એમાં પછી એવું ના ચાલે કે ભાઈ કોઈ પણ રીતે તમે માપ લઈ લીધું. ઠીક છે, તમારે મનમાં જે આર્ટ આવ્યું એ રીતે તમે માપ લઈ લીધું. એમાં તમારે એક્યુરેટ મેઝરમેન્ટની ખૂબ જરૂર પડે છે. ઓકે, તો આ રીતે મેં તમને મૂર્તિકળા અને મૂર્તિ અને સ્થાપત્ય જે છે એના વિશેની જે છે એ સમજાવવાની કોશિશ કરેલી જ છે. હવે સ્થાપત્યની જો આપણે વાત કરીએ તો તમે જુઓ કે સ્થાપત્ય જે છે, ઓકે, સ્થાપત્ય કલાની આદિમાનવ જે છે એ શિલ્પ સ્થાપત્યનું કોઈ કામ નથી કરતા. કેમકે આદિમાનવ ચિત્રમાં તમે જુઓ કે ચિત્રમાં જે સારી તમે તમને સમજાય કે ચિત્રની ઇન્ફોર્મેશન એ લોકો પાસેથી મળે છે, સારા એવા ચિત્ર પણ એ લોકોએ દોરેલા હોય છે, પણ એ લોકો કોઈ સ્થાપત્યનું કામ નથી કરતા. શિલ્પનું પણ એ લોકો કોઈ કામ નથી કરતા, મૂર્તિકળાનું પણ એ લોકો કોઈ કામ નથી કરતા. ઠીક છે, તે ટાઈમ પિરિયડમાં ગુફાઓ જોવા મળે છે, પણ એ ગુફાઓ પ્રાકૃતિક હોય છે. ફર્સ્ટ ચેપ્ટરની જો આપણે વાત કરીએ, ઓકે, સેકન્ડ ચેપ્ટરની જો આપણે વાત કરીએ તો સેકન્ડ ચેપ્ટરમાં મેં તમને કીધેલું હતું કે ભાઈ રાખના અવશેષો પણ મળે છે. તે ઉપરાંત અલગ અલગ જગ્યાએથી પ્રાકૃતિક ગુફાના અવશેષો પણ મળે છે. મેં તમને ત્યારે એ પણ સમજાવેલું હતું કે માનવકૃત ગુફા અને પ્રાકૃતિક ગુફામાં શું ડિફરન્સ હોય છે. મતલબ આદિમાનવ જે છે એ પ્રકૃતિમાં એઝ ઇટ ઇઝ રહેતા હતા. પ્રકૃતિએ જે આપેલી વસ્તુ હતી એમાં જ એ લોકો જીવન જીવતા હતા. જ્યારે ત્યારબાદના ટાઈમ પિરિયડની તમે જો વાત કરો, ખાસ કરીને સૈંધવ સભ્યતાની વાત કરો, ઓકે, સૈંધવ સભ્યતામાં તમે જુઓ કે ભાઈ સારું એવું નગર આયોજન છે, એક સમાન નગર રચના છે, સ્નાનાગાર છે, પ્લસ અનાજના કોઠાર છે, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે, મતલબ ઔદ્યોગિક એકમો. ઠીક છે, પ્લસ વરસાદના પાણીના પ્રબંધ સાથે સંકળાયેલું સ્થાપત્ય છે. તમે જુઓ ધોળાવીરા. ઠીક છે, ધોળાવીરામાં તમને જોવા મળે છે કે ભાઈ સ્ટેડિયમ પણ જોવા મળે છે, પ્લસ વરસાદના પાણીના સંગ્રહની કેવી રીતે વ્યવસ્થા કરવી એનું પણ તેમાં જોવા મળે છે. તો આ બધી વસ્તુ શું દર્શાવે છે? ઉત્તમ એન્જિનિયરિંગ કળા દર્શાવે છે. એ જ બધું સ્થાપત્ય છે. તે ઉપરાંત તમે મૌર્ય કાળમાં આવો, બરાબર છે, તો ત્યારે તમને ગુફા સ્થાપત્યનો સારો એવો વિકાસ જોવા મળે છે. જો તમે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો જ્યારે વિકાસ થાય છે ત્યારબાદ તમે જુઓ કે જૈન ભિક્ષુકો હોય, બૌદ્ધ ભિક્ષુકો હોય, તો એ લોકો રહેવા માટે શું કરશે? એ લોકો રહેવા માટે ગુફામાં જાય છે. ઓકે, અને આ જે વસ્તુમાં આગળ સ્તૂપ અને વિહારની પણ વાત આવે છે. સ્તૂપ, વિહાર, ચૈત્ય, એના માટેને પણ નેક્સ્ટ સ્લાઇડમાં આપણે ચર્ચા કરવાના જ છીએ. એ પણ એક પ્રકારનું જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ સ્થાપત્ય જ છે. પણ ગુફાની જો વાત કરીએ તો ગુફાનો પણ સારો વિકાસ થાય છે. તે ઉપરાંત મૌર્ય પિરિયડમાં જો તમે વાત કરો તો વિહાર, ઠીક છે, વિહારનો પણ વિકાસ, મતલબ વિહાર એક પ્રકારે ગુફા જ કહી શકાય. તો હમણાં આપણે આગળ નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ જ છીએ. એક કેવ આર્કિટેક્ચરનો જ એક ભાગ છે અને જૈન અને બૌદ્ધ સાધુઓના રહેઠાણનું એક સ્થાન છે. તે ઉપરાંત તમે જુઓ કે ડેકોરેટિવ ગેટવેઝ આમાં જોવા મળે છે ગુફામાં. મૌર્યકાળની જે ગુફા છે એના જે ગેટવેઝ છે અથવા તો એના જે દ્વાર છે એ ખૂબ ડેકોરેશનવાળા જોવા મળે છે. અને એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો બારાબાર છે, નાસિક છે, તે ઉપરાંત અજંતા ઇલોરા છે, અમરાવતીના ગુફા શિલ્પો છે, એ બધાની વાત કરવામાં આવેલી છે. તે ઉપરાંત ગુપ્તકાળની જો વાત કરીએ તો ગુપ્તકાળના સ્થાપત્યમાં ખાસ કરીને મંદિર અને મહેલો જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. મંદિર સ્થાપત્ય નિર્માણ માટે જે છે એ ગુપ્તકાળ અને ગુપ્તોત્તર કાળ બંને જે કાળ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તે ઉપરાંત મહેલો હોય, તે ઉપરાંત અલગ અલગ તમે જુઓ કે જૈન દેરાસર હોય અથવા જૈન
જૈન ધર્મને લગતા કોઈ પણ સ્થાપત્ય હોય. તે ઉપરાંત બૌદ્ધ ધર્મની જો વાત કરીએ તો બૌદ્ધ ધર્મને પણ, કેમ કે તમે જો ગુપ્ત કાળમાં તો ખાસ કરીને એની રાજધાની જે છે, આપણે ગયા ચેપ્ટરમાં જોઈ ગયા, તો રાજધાનીમાં પણ ઘણા બધા બૌદ્ધ મઠોની જે છે રચના થઈ છે. તો મંદિર હોય, મહેલો હોય, બૌદ્ધ ધર્મને લગતા કોઈ પણ એવા સ્થાપત્યો હોય, જૈન ધર્મને લગતા સ્થાપત્યો હોય, તમામનો વિકાસ ગુપ્ત કાળમાં જે છે થયો છે. તે ઉપરાંત સ્તૂપ અને વિહારની જો વાત કરીએ તો સ્તૂપ અને વિહારનો પણ સારી રીતે વિકાસ થયો જ છે પ્રાચીન ભારતમાં. તો એ રીતે આપણે જોવાનું છે. સૌથી પહેલાં જો આપણે સ્થાપત્યની વાત કરીએ, ઓકે, સ્થાપત્યની વાત કરીએ, મંદિર સ્થાપત્યની આપણે વાત ખબર છે. મંદિર સ્થાપત્ય જે છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોઈ ગયા અને એ વસ્તુ આપણને ખબર જ છે. અને હવે વધારે ડિટેલમાં તમને 10th ક્લાસમાં આવશે. પણ આ જે 3 ટર્મ છે, સ્તૂપ, વિહાર અને ચૈત્ય, આમાં ઘણા લોકોને કન્ફ્યુઝન રહેતું હોય છે. જે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના સ્થાપત્ય છે એની સાથે સંકળાયેલ સ્થાપત્ય છે, તો આ ત્રણેય ટર્મમાં જે છે એ ક્યાંક ને ક્યાંક તમને કન્ફ્યુઝન રહેતું હશે. તો આ 3 ટર્મ જે છે એ સમજાવવાની હું કોશિશ કરીશ. ઠીક છે. તો સૌથી પહેલાં તો આપણે સ્તૂપની વાત કરીએ. તો સ્તૂપ તમે જુઓ કે ગૌતમ બુદ્ધ જે છે, મહાત્મા ગૌતમ બુદ્ધ જે છે, એની યાદગીરી રૂપે સ્તૂપનું નિર્માણ થતું હતું, પણ એના નિર્વાણ બાદ થતું હતું. ઠીક છે. તમે જુઓ ભગવાન બુદ્ધ જે છે એનું નિર્વાણ થાય છે, ત્યારબાદ એનો જે આખા ટાઈમ, જે આખું જીવન એને જીવેલું, બરાબર છે. હવે એને, કારણ કે એ કોઈ પણ એક ધર્મના સંસ્થાપક છે, તો એ ધર્મના સંસ્થાપક છે એને શું શું શિક્ષા દીધી હશે, તે ઉપરાંત એમના જેને કહી શકાય કે એમના જે રાખ છે, ઓકે, એમની જે રાખ છે, એના અવશેષો છે, એને જે પાદુકા પહેરેલી હોય એના અવશેષો છે, આ બધી જ વસ્તુઓ જે છે એ સ્તૂપમાં સાચવી રાખવામાં આવતી હતી. તે ઉપરાંત સ્તૂપનો હજી એક ઉદ્દેશ્ય એ પણ છે કે પાછળથી જેટલા પણ જે બોધિસત્વ થયા, બરાબર છે, એ તમામની જે રાખ છે એ વગેરે વસ્તુઓ જે છે એ આમાં સ્તૂપમાં સાચવવામાં આવતી હતી. અને ખાસ કરીને સ્તૂપનું નિર્માણ તમે જુઓ મૌર્ય કાળમાં ખૂબ સારા એવા પ્રમાણમાં થાય છે. ઓકે, સૌપ્રથમ જો સ્તૂપની આપણે વાત કરીએ કે ભાઈ સૌપ્રથમ સ્તૂપ નિર્માણનું કાર્ય ક્યાં શરૂ થયું હશે, તો એ તમે યાદ રાખજો, વજ્જી સંઘમાં શરૂ થયું. ક્યાં શરૂ થયું? વજ્જી સંઘમાં જે છે સૌપ્રથમ સ્તૂપ નિર્માણનું કાર્ય શરૂ થયું. અને સ્તૂપની જો તમે વાત કરો તો મેં આમાં એક ફોટોગ્રાફ પણ મૂકેલો છે. ઓકે, આ સ્તૂપ છે, તમારી સ્ક્રીન ઉપર જે તમને દેખાય છે આ એક સ્તૂપ છે, બરાબર છે. સ્તૂપમાં કેવું હોય કે આ જે છે એ નાના ગુંબજ આકારની આવી અહીં રચના હોય. ઓકે, આવી અંડાકાર સ્થાપત્યને કહી શકાય. ઠીક છે. આ અંડાકાર સ્થાપત્ય છે, નાના આવા ગુંબજ આકારની રચના હોય અને પ્રદક્ષિણા પાથ હોય. આ તમે જુઓ કે અહીંયા આ રીતે આમ પ્રદક્ષિણા પાથ પણ છે. ઠીક છે. તો આ રીતે એનું સ્તૂપનું નિર્માણ થતું હોય છે. તે ઉપરાંત તમારે વધુ ક્લેરિટી માટે ઇન્ટરનેટ પર તમે ફોટો જોઈ શકો છો. તમારી ટેક્સ્ટબુકમાં તો આઈ થિંક, ઓકે, ટેક્સ્ટબુકમાં ફોટો નથી આપેલો. ઠીક છે, મેં જોઈ લીધું. ટેક્સ્ટબુકમાં ફોટો નથી આપેલો, પણ તમે ઇન્ટરનેટ પર ફોટો જોઈ શકો છો. તો એ રીતે આ સ્તૂપ જે છે એ સ્થાપત્યની મેં તમને વાત કરેલી. વિહારની જો આપણે વાત કરીએ તો બૌદ્ધ અને જૈન સાધુઓના રહેવા માટેની એક મતલબ કહી શકાય કે રચના છે વિહાર. ઓકે, વિહાર એ તમે જુઓ કે ત્યાં એક લિવિંગ ક્વાર્ટર જેવી વાત છે કે ભાઈ ત્યાં રહી શકે બૌદ્ધ સાધુઓ અને જૈન સાધુઓ. અને કેમ કે સાધુઓ જે છે એ અહીંયા જ રહીને પોતાનું અધ્યયન કરતા હોય છે, પોતાના રિલિજિયનને જે સારી રીતે પ્રેક્ટિસ કરતા હોય છે વિહારમાં રહીને. વિહાર એક ગુફા જેવી રચના, ગુફા જે છે એને કોતરીને બનાવેલી એક રચના હોય છે અને આમાં બૌદ્ધ સાધુઓ અને જૈન સાધુઓ રહેતા હોય છે. સ્તૂપ જે છે એ પ્રાર્થના માટેનું હોય છે, અથવા તો તમે એને કહી શકો કે ભગવાન બુદ્ધના યાદગીરી રૂપે સ્તૂપનું નિર્માણ થતું હોય છે. મેં તમને ફોટોગ્રાફ દેખાડ્યો. વિહારમાં બૌદ્ધ સાધુઓ અને જૈન સાધુઓ, ભિક્ષુઓ વગેરે રહેતા હોય છે. ચૈત્યની જો આપણે વાત કરીએ, ચૈત્ય અગેઇન જે છે, ચૈત્ય ગુફાની જેમ જ પર્વતો કોતરીને બનાવાતી રચના હોય છે. અને ગુફામાં જે છે હારબદ્ધ સ્તંભો, દરવાજા, વિશાળ જે પ્રાર્થના મંડળ છે, એ તમામ વસ્તુ આ ચૈત્યમાં જોવા મળે છે. તે ઉપરાંત તમે જુઓ કે ભાઈ મેં તમને આઈ થિંક લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધેલું હતું કે ભાઈ સ્તંભ હોય, સ્તંભ એના ઉપર બારીક કોતરકામ થતું હતું, બરાબર છે. આ ચૈત્યની વાત છે એની અંદર. ઠીક છે. તે ઉપરાંત અમરાવતી ને ભોજ ને કાર્લેના ચૈત્ય ને એ બધી વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં આપેલી જ છે. ઓકે, સૌથી પહેલાં આપણે સ્થાપત્યની તમારી ટેક્સ્ટબુકમાં શું આપેલું છે એ વસ્તુ આપણે વાંચી લઈએ. ઠીક છે. ત્યારબાદ આપણે આગળ મૂર્તિકલા વિશે જોઈશું. તો સ્થાપત્યની જો વાત કરીએ તો પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય, હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. સ્ટાર્ટિંગ મેં તમને જ્યારે કરેલું સ્થાપત્યનું ત્યારે મેં તમને સૈંધવ સભ્યતાની વાત કરેલી. ઠીક છે. એક સમાન નગર રચના, સ્નાનાગર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલ અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથેના સંકળાયેલ છે.
જે પ્રાચીન ભારતનો એન્જિનિયરિંગ કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. તમે જુઓ ગુફા સ્થાપત્યની વાત કરીએ ને તો આ વિહાર અને ચૈત્ય જે છે ને એ ગુફા સ્થાપત્ય કહેવાય છે. ગુફા સ્થાપત્યના જ એક પાર્ટ છે. જે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના ગુફાની વાત કરવામાં આવેલી છે. મંદિર સ્થાપત્યની જો વાત કરીએ, ખાસ કરીને ગુપ્તકાળ અને ગુપ્તોત્તર કાળમાં મંદિર સ્થાપત્યનું ખૂબ સારા એવા માત્રામાં નિર્માણ થયું. મેં તમને આની પહેલાં લેક્ચરમાં પણ વાત કરેલી હતી કે ભાઈ 3 પ્રકારની મંદિર શૈલીઓ હોય છે કે ભાઈ ઉત્તર ભારતમાં જુઓ તો નાગર શૈલીના મંદિરો, દક્ષિણ ભારતમાં જુઓ તો દ્રવિડ શૈલીના મંદિરો, મધ્ય ભારતમાં તમે જુઓ તો વૈશર શૈલીના મંદિરો. એ વિશેની વાત આપણે થઈ ગયેલી છે. ઠીક છે. તો ઓકે, ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત હવે શિલ્પની જો આપણે વાત કરીએ, એટલે કે મૂર્તિકળાની જો વાત કરીએ, તો મૂર્તિકળા જે છે પ્રાચીન ભારતમાં જે મૂર્તિકળા જે છે એ 2 કળા પ્રસિદ્ધ હતી. એક તો હતી ભાઈ ગાંધાર મૂર્તિકળા અને એક તો હતી મથુરા મૂર્તિકળા. હવે આ બંને મૂર્તિકળા જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને ગાંધાર મૂર્તિકળાની જો વાત કરીએ, બેસિક હું તમને વસ્તુ અહીંયા કહું, ગાંધાર મૂર્તિકળાની જો વાત કરીએ તો ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ છે. ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ કેવી રીતે? ગાંધાર મૂર્તિકળાનો વિકાસ જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે મૌર્યકાળથી થતો આવે છે. ઇનફેક્ટ તે પહેલાંથી જ પહેલાંના ટાઈમથી જ થતો આવે છે. હવે મૌર્ય ટાઈમ પિરિયડમાં તમે જુઓ કે ગ્રીક એમ્બેસેડર જે છે એ ભારતમાં આવે છે. તે ઉપરાંત ભારતીય કલાશૈલીનો સંગમ છે. એટલે ભારતીય કલાશૈલી તો છે જ, પણ એની અંદર ગ્રીક કલાશૈલીનો પણ પ્રભાવ જોવા મળે છે. અને ગાંધાર કળા જે નામ પ્રમાણે જ ભારત ઉત્તર પશ્ચિમ ભારતમાં તમે જાઓ, તમારા મેપમાં તમે જુઓ કે ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાન આવેલું છે. તો અફઘાનિસ્તાનમાં ખાસ કરીને તક્ષશિલા અને ગાંધારમાં જ જે છે આ કલાશૈલીનો વિકાસ થયો છે. કેમ કે ત્યારનું ભારત જે છે આપણે ફર્સ્ટ પાર્ટમાં ચેપ્ટર નંબર 8 પાર્ટ 1માં આપણે ભારતીય ઉપમહાદ્વીપની ભારતીય ઉપખંડની વાત કરેલી જ હતી. તો એ ભારતીય ઉપમહાખંડ જે છે એ જ ક્યાંક ને ક્યાંક તમે જુઓ એમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન બધા જ વિસ્તારનો સમાવેશ થતો હતો. અને એ જે ક્ષેત્ર જે છે એમાં જ ગાંધાર મૂર્તિકળા શૈલીનો વિકાસ થયો છે. ઓકે. અને મથુરા મૂર્તિકળા શૈલીની જો આપણે વાત કરીએ તો મથુરા મૂર્તિકળાનો જે વિકાસ જે છે એ ખાસ કરીને દિલ્હી અને યુપીવાળા છે, મતલબ મથુરા જે છે, મથુરા શહેર જે છે એની આસપાસના ક્ષેત્રમાં જ જે છે એ મથુરા મૂર્તિકળાનો વિકાસ જોવા મળે છે. અને તમે જુઓ કે સૌપ્રથમ જે ભગવાન બુદ્ધની મૂર્તિઓ બની તો એ મથુરા મૂર્તિકળા શૈલીમાં બનેલી છે. ત્યારબાદ અન્ય મૂર્તિકળામાં આવ્યું. અને ખાસ કરીને તમે જુઓ કે ભાઈ તમામ જે હિન્દુ દેવી દેવતાઓના મૂર્તિઓ છે એ પણ મથુરા કલા શૈલીમાં જ બનવા લાગી છે. ઓકે. તો આ રીતે 2 વિશેષતા છે, ગાંધાર મૂર્તિકળા શૈલી અને મથુરા મૂર્તિકળા શૈલી. એમ તમે જોવા જાવ તો બુદ્ધની મૂર્તિઓ જે છે એ ગાંધાર કલા શૈલીમાં પણ બનેલી જ છે. અને અફઘાનિસ્તાનની જો ખાસ કરીને હું તમને વાત કરું તો અફઘાનિસ્તાનમાં બુદ્ધની વિશાળ મૂર્તિઓ હતી જ. હમણાં જ તમે જુઓ કે રિસેન્ટલી ન્યૂઝ આવ્યા હતા કે ભાઈ એ લોકોએ જે વિશાળ મૂર્તિ જે છે બુદ્ધની આર્કિયોલોજીકલ સર્વેમાં એ લોકોને ખબર પડેલી છે. તો એ વિશાળ મૂર્તિ, બુદ્ધની જે વિશાળ મૂર્તિ છે એનો પણ એ લોકોએ ડિસ્ટ્રોય કરવાની ટ્રાય કરેલી હતી. ઓકે. તો આના ઉપરથી આપણને ખબર પડે છે કે ગાંધાર મૂર્તિકળા શૈલી અને મથુરા મૂર્તિકળા શૈલી ઠીક છે શું હોય છે. ત્યારબાદ આપણે વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં તો શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. મૂર્તિકલામાં જે છે એ 2 કળા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. એક તો હતી ભાઈ ગાંધાર કલા અને બીજી હતી મથુરા કલા શૈલી. ગાંધાર કલા શૈલીની જો વાત કરીએ તો ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂનાઓ મળ્યા છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારસડ્ડામાં જોવા મળે છે. તે ઉપરાંત અન્ય કલા શૈલીની જો વાત કરીએ તો એ સંપૂર્ણ ભારતીય છે. મથુરા કલા શૈલી છે સંપૂર્ણ ભારતીય છે. એનું રીઝન એ કે ભાઈ મથુરા કલા શૈલી જે છે એ ભારતમાં એનો વિકાસ થયો, ભારતમાં જે બનેલી છે. ઠીક છે. કે અને ગાંધાર કલા શૈલી જે છે એમાં પણ એ શું કામ સંપૂર્ણ ભારતીય નથી? કેમ કે એ ગ્રીક, એની અંદર ગ્રીક શૈલીનો જે છે એ પણ ઇફેક્ટ જોવા મળે છે. તો વાત કરીએ મથુરા કલા શૈલીની તો એમાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી. અમરાવતી, અજંતા, નાસિક અને સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના જે છે એ પ્રાપ્ત થયા જ છે.
ઓકે, સ્તૂપ અને વિહારની વાત આપણે કરીએ તો સ્તૂપ અને વિહાર જે છે એના વિશેની મેં તમને અહીંયા ચર્ચા કરી દીધી. સ્તૂપ, વિહાર અને ચૈત્યમાં શું ડિફરન્સ છે તો આપણે વાંચીએ તમારી ટેક્સ્ટ બુકમાં. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું. સૌપ્રથમ વજ્જી સંઘમાં સ્તૂપોનું નિર્માણ થયું. સ્તૂપ એટલે કે ભાઈ નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય, જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડવામાં આવતા હતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા હતા. પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા, જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યના છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને જાળવી રાખી અને સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાએ કર્યું. મેં તમને કીધું હતું કે ભાઈ જે શુંગ વંશના રાજા, શુંગ વંશ જે છે એ ક્યારથી શાસન પર આવે છે એના વિશેની ઇન્ફોર્મેશન મેં તમને આપેલી હતી. તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલી પણ મેં તમને આપેલી હતી. તો અહીંયા એ જ કહેવાની વાત કરવાની કોશિશ કરે છે આ લોકો કે ભાઈ અશોક જે છે એના પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને જાળવી રાખી. ખાસ કરીને તમે જુઓ કે ભાઈ સાંચીના સ્તૂપની વાત કરે છે તો એની ફરતે સ્તૂપની રચના મેં તમને દેખાડી દીધી. એની ફરતે જે કાષ્ઠ નિર્માણનું કાર્ય કરવાનું હોય છે, બરાબર છે, એ કામ શુંગ વંશના રાજાઓએ કરેલું હતું. એટલે કે શુંગ વંશના સમયમાં ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે જે બૌદ્ધ ધર્મ જે છે એને રક્ષણ મળેલું હશે, બૌદ્ધ ધર્મના સ્થાપત્યોને સારું રક્ષણ મળેલું હશે, એનો વિકાસ થયો હશે. તે ઉપરાંત કનિષ્કની વાત કરીએ, કનિષ્ક જે છે એ પણ તમે જુઓ ક્યાંક ને ક્યાંક ખૂબ જ બૌદ્ધ ધર્મનો સંરક્ષક રાજા હોય છે. કનિષ્ક જે પેશાવર, હાલના જે આધુનિક પાકિસ્તાન છે, ઓકે, એમાં તમે જે છે એ તમે એટલાસમાં જોવાની કોશિશ કરજો પેશાવર ક્યાં આવેલું છે. તો એ પેશાવર જે છે એને એક વિશાળ સ્તૂપને જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે એનું નિર્માણ કરાવ્યું હતું. કનિષ્ક જે છે ને એ કુષાણ વંશનો રાજા હોય છે. ઓકે, કુષાણ વંશનો કનિષ્ક. ઓકે, કુષાણ વંશનો રાજા હોય છે કનિષ્ક. અને કનિષ્ક જે છે એને જ પેશાવરમાં શાહજી કી ડેરી જેને કહેવામાં આવે છે સ્તૂપને, એનું નિર્માણ કનિષ્કે કરાવેલું હોય છે. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે. મેં તમને દેખાડ્યો ભાઈ કેવી રીતે પ્રદક્ષિણા પથ હોય છે. તે ઉપરાંત ચૈત્યોની જો વાત કરીએ, ચૈત્યોની, રાઈટ, તો ચૈત્ય પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપો વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો હતો અને પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો હતો. તમે જુઓ સ્તૂપ જે છે એનો કંઈક પર્પસ અલગ છે, ચૈત્ય જે છે એનો પર્પસ પ્રેયર તરીકે છે, પ્રાર્થના અથવા ટેમ્પલ તરીકે, મંદિર તરીકે જે છે, અને વિહાર જે છે એ લિવિંગ ક્વાર્ટર્સ છે, રહેવા માટેની જગ્યા છે. હવે આ ત્રણેયમાં તમને અલગ મેં તમને સારી રીતે સમજાવી દીધું, તો હવે તમને ક્યાંય કન્ફ્યુઝન જે છે એ ના રહેવું જોઈએ. ઓકે, તેમ છતાં કોઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરવાનું રાખજો. તે ઉપરાંત ઓકે, આપણે ચૈત્ય હતા તો મંદિરનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો હતો. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું. અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો વિશ્વવિખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા. વિહારની પણ મેં તમને વાત કરેલી. ઓકે, જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા. યુએન સાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણબેલગોળામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. આ શ્રવણબેલગોળા એટલે મિત્રો યાદ કરો કે મૌર્ય ટાઈમ પીરિયડમાં અશોક જે છે શ્રવણબેલગોળામાં જ એનું જે પાછળનું જીવન છે એ ગાળે છે. ઠીક છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબદ્ધ ગુફાઓ બનાવવામાં આવતી હતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે, જેની માહિતી તમારા શિક્ષક પાસેથી મેળવો. ઓકે, હવે જે નેક્સ્ટ વસ્તુ આવે છે પ્રાચીન ભારતમાં શિક્ષા. શિક્ષા ખૂબ મહત્ત્વની વસ્તુ છે. પ્રાચીન ભારતનો જેટલો પણ વિકાસ છે એ તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક તમે માની શકો કે પ્રાચીન ભારતમાં શિક્ષા જે છે ખૂબ સારી રીતે વિકસિત હશે, કેમ કે શિક્ષા વગર કોઈ પણ વસ્તુ શક્ય નથી. ઉત્તમ નગર રચના, તે ઉપરાંત સાહિત્યનો વિકાસ, ભાષાનો વિકાસ, વ્યાકરણનો વિકાસ, કાયદા ગ્રંથોનો વિકાસ, તે ઉપરાંત સ્થાપત્યનો વિકાસ. આ તમે જુઓ આટલું બધું સ્તૂપ, વિહાર પ્લસ ચૈત્ય, આ બધી વસ્તુનો વિકાસ, આ બધી વસ્તુ પ્લસ ઉત્તમ રાજનીતિ. આપણા ભારતની તો પ્રાચીન ભારતની જો વાત કરીએ તો રાજનીતિ પણ ઉત્તમ, કે ભાઈ બધાને એક તાંતણે બાંધીને રાખે છે. અત્યારની સિસ્ટમ તમે જુઓ ભારતની પોલિટિકલ સિસ્ટમ, તો ભારત સંઘીય અથવા તો જેને કહી શકાય કે અલગ અલગ રાજ્યો હોવા છતાં પણ ભારત એક સંઘ છે એવી વ્યવસ્થા છે. પ્રાચીન ભારત તમે જુઓ તો એ પણ ક્યાંક ને ક્યાંક કેન્દ્રીકૃત વ્યવસ્થા જનરલી બધે જ જોવા મળે છે. સિંધુ ખીણ સભ્યતાની જો વાત કરીએ તો એ પણ
કેન્દ્રીયકૃત જેવી રચનાઓ હશે, કેમ કે ભાઈ બધે જ જગ્યાએ એકરૂપતા જોવા મળે છે તમને નગર રચનાના આ બધી વસ્તુમાં. તે ઉપરાંત મહાજનપદોનો વિકાસ, તે ઉપરાંત મૌર્યન કાળ પીરિયડમાં તમે જુઓ તો મૌર્યન ટાઈમમાં પણ તમે જુઓ કે ભાઈ એક રાજા નીચે કેટલું બધું મોટું સામ્રાજ્ય, ગુપ્તકાળમાં પણ એ જ રીતે, એ સિવાય પણ ઉત્તમ અર્થવ્યવસ્થા. તો આ બધી જ વસ્તુ શિક્ષા વગર જે છે એ કોઈ પણ વસ્તુ જે છે એ શક્ય નથી. એ જ રીતે તમારી અહીંયા પણ વાત કરવામાં આવેલી છે. અને તે ઉપરાંત શિક્ષણ સંસ્થાઓની જો વાત કરીએ તો પ્રાચીન ભારતમાં 5 જે મહાન શિક્ષણ સંસ્થાઓ છે એના વિશેની વાત કરવામાં આવેલી છે કે ભાઈ સપોઝ કે સૌથી પહેલાં તો તક્ષશિલાની વાત કરીએ તો તક્ષશિલા જે છે એ ગાંધારમાં આવેલી છે. ઠીક છે, આજ હાલનું જે પાકિસ્તાન અફઘાનિસ્તાનનો એરિયા છે ત્યાં એમાં જે છે એ તક્ષશિલા આવેલી છે. તે ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો વલ્લભી, ઠીક છે, અને તે ઉપરાંત પણ વિક્રમશિલા ઓદંતપુરી બંગાળમાં આવેલી છે. નાલંદા વિશ્વવિદ્યાપીઠ જે છે એ તમે જુઓ ક્યાંક ને ક્યાંક યુપી સાઈડ આવેલી છે. અને નાલંદા વિશ્વવિદ્યાપીઠ છે એ મેં તમને વાત કરેલી હતી જ્યારે મૌર્યકાળ, આઈ થિંક ગુપ્તકાળમાં મેં તમને વાત કરેલી હતી. નાલંદા વિદ્યાપીઠ છે બૌદ્ધ ધર્મના જેને કહી શકાય કે બૌદ્ધ ધર્મ, ઠીક છે, બૌદ્ધ ધર્મના સ્ટડીઝ માટેનું એક કેન્દ્ર હતું નાલંદા વિદ્યાપીઠ. અને જે ચીનથી ને ત્યાંથી લોકો જે વિદેશી મુસાફરો આવતા અને સ્ટડી કરતા, તો એ નાલંદા વિદ્યાપીઠમાં સપોઝ સ્ટડી કરતા તો એ બુદ્ધિઝમ ફિલોસોફીને ઓપ્ટ કરતા, એ સબ્જેક્ટને લોકો ઓપ્ટ કરતા. ઓકે, તો શિક્ષણ સંસ્થાઓમાં પણ ભારત જે છે ક્યારેય પાછળ રહ્યું જ નથી. અને એ રીતે આપણે ભારતનો જે શિક્ષણનો વારસો છે એ ખૂબ જ અગત્યનો છે એવું આપણે કહી શકીએ. તો વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં કે શું ઇન્ફોર્મેશન દીધી છે. હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતાં એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. મોહેંજો-દડોની જો આપણે વાત કરીએ તો એમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થયા છે. તે ઉપરાંત આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી, એટલે કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા. એટલે આમ કહી શકાય કે રસાયણશાસ્ત્રનો વિકાસ જે છે એ કેમિકલ એન્જિનિયરિંગ એનો વિકાસ જે છે એ સિંધુ ખીણ સભ્યતામાં હશે જ. ઠીક છે, તે ઉપરાંત કિલ્લા, મકાનો, સ્નાનાગર, રસ્તા, આ બધું શું દર્શાવે છે? આ બધું સિવિલ એન્જિનિયરિંગનો વિકાસ દર્શાવે છે. ઓકે, તે ઉપરાંત તમે જુઓ કે ભાઈ કાપડ વણાટ અને વહાણવટાનો વિકાસ દર્શાવે છે કે ભાઈ એ લોકો મેકેનિકલ એન્જિનિયરિંગ અથવા તો યાંત્રિક એન્જિનિયરિંગ જે છે એનાથી પણ એ લોકો ખૂબ અવેર હતા. ઠીક છે, તો મેં તમને અહીંયા સ્લાઇડમાં પણ લખેલું છે કે ભાઈ કેમિકલ એન્જિનિયરિંગ હોય, સિવિલ એન્જિનિયરિંગ હોય, મેકેનિકલ એન્જિનિયરિંગ હોય, આ બધાથી જે છે એ લોકો ખૂબ જ અવેર હતા અને ઉત્તમ નમૂના બધી વસ્તુના મળી આવેલ છે. તે ઉપરાંત પ્રાચીન ભારતમાં શિક્ષણ સંસ્થાઓની વાત કરીએ તો પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ તેના અવશેષો પણ મળી આવે છે. ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. હવે તક્ષશિલા વિદ્યાપીઠ જે છે એમાં કયા કયા સબ્જેક્ટ ભણાવાતા હશે એની અહીંયા વાત કરેલી છે, અથવા તો કહી શકીએ કે કઈ ટોપિક્સ ઉપર ત્યાં જ્ઞાન અપાતું હશે. તમે જુઓ કે નીતિશાસ્ત્ર, સંસ્કૃત ગ્રામર, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું. તક્ષશિલા વિદ્યાપીઠની વાત કરીએ તો ત્યાં હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું. પણ નાલંદા વિદ્યાપીઠની વાત કરીએ તો ત્યાં હિન્દુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્ર બંનેનું શિક્ષણ અપાતું. આ બધી કમ્પેરેટિવ સ્ટડી તમારે ધ્યાનમાં લેવાની છે. તે ઉપરાંત વાત કરીએ પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો, ફિલોસોફર્સ જે છે અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા. તમને મૌર્યન સામ્રાજ્યમાં કૌટિલ્ય નામના જેને કહી શકાય કે મહાન બ્રાહ્મણ, એ તમને યાદ આવતું હોય તો કૌટિલ્ય જે છે એ તક્ષશિલા વિદ્યાપીઠના આચાર્ય હતા, પ્રિન્સિપલ હતા. ઠીક છે, એ તમે કોરિલેટ કરી શકો. તે ઉપરાંત બીજી શિક્ષણ સંસ્થાની વાત કરીએ તો બિહારમાં આવેલી શિક્ષણ સંસ્થા જેનું નામ છે નાલંદા વિદ્યાપીઠ. ઓકે, તો યુએન સાંગે પણ તેની મુલાકાત લીધી હતી. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શન શાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા, એટલે કે જે કેમિકલ એન્જિનિયર હતા. તે ઉપરાંત તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. ગુજરાતની જો વાત કરીએ ત્રીજી યુનિવર્સિટીની, ગુજરાતમાં 6ઠ્ઠી અને 7મી સદીના વલ્લભી જે છે એમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. તેના વિશે પણ યુએન સાંગે ખાસું લખાણ કર્યું છે. યુએન સાંગ એટલે હર્ષવર્ધનના ટાઈમ પિરિયડમાં આવેલો હતો તે. અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. અને એટલું જ નહીં, તમે જુઓ કે ત્યાં એન્ટ્રન્સ એક્ઝામ પણ લેવામાં આવતી, જે અત્યારે પણ લેવામાં આવે છે. તો પ્રવેશ માટે વિદ્યાર્થીઓને પ્રવેશિકાની પરીક્ષા આપવી પડતી, એટલે કે એન્ટ્રન્સ ટેસ્ટ, રાઈટ.
ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા અને આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી. અહીંયા પણ હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ ચિંતન અને જ્યોતિષ ખગોળનું પણ જ્ઞાન આપવામાં આવતું હતું. તે ઉપરાંત બંગાળની જ 2 યુનિવર્સિટી છે, રાઈટ, કે ભાઈ ઓદંતપુરી હોય અને વિક્રમશિલા. આ બંને યુનિવર્સિટીઝ અસ્તિત્વમાં હતી બંગાળમાં, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ 3 માળના વિશાળ પુસ્તકાલયો પણ બનાવવામાં આવ્યા હતા. તો આ રીતે તમે જુઓ કે ભારત જે છે એ શિક્ષણ ક્ષેત્ર પણ ખૂબ જ આગળ રહ્યું છે. ઠીક છે, તો એની અહીંયા વાત કરવામાં આવેલી છે. જો મેં તમને આપેલું જ છે કે ભાઈ તક્ષશિલા છે, નાલંદા છે, વલ્લભી, વિક્રમશિલા અને ઓદંતપુરી. ઠીક છે. તે ઉપરાંત વાત કરીએ લાસ્ટ ટોપિકની, સિક્કાઓ, કોઇન્સ. ફર્સ્ટ ચેપ્ટર તમે યાદ કરો, પહેલા ચેપ્ટરમાં મેં તમને સિક્કાઓ વિશે ઇન્ફોર્મેશન દીધી હતી. ખાસ કરીને એક ટર્મ આવે છે પંચમાર્કના સિક્કા. આ તમને યાદ હશે, પંચમાર્કના સિક્કા. પંચમાર્કના સિક્કા છે સૌથી પ્રાચીન સિક્કા તરીકે ઓળખાય છે. સિક્કાની જો આપણે વાત કરીએ તો કોઈન જે છે એ કોઈ પણ સભ્યતા હોય, કોઈ પણ જેને કહેવાય કે પોલિટિકલ યુનિટ હોય, સમ્રાટ હોય, બરાબર છે, એના માટે સિક્કા ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. કેમ કે કરન્સી જે છે, કોઈ પણ વ્યક્તિને કરન્સી બહાર પાડવાની અથવા સિક્કા બહાર પાડવાની પરમિશન ત્યારે જ મળે કે જ્યારે પોતાના હાથમાં સંપૂર્ણ પાવર આવી ગઈ હોય, કોઈ પણ રાજ્યની, કોઈ પણ ક્ષેત્રની, ત્યારે જે સિક્કાઓ બહાર પાડી શકે, ત્યારે જે કરન્સી બહાર પાડી શકે. હાલમાં પણ તમે જુઓ ભારત સરકાર કરન્સી બહાર પાડે છે, કેમ કે ભારત સરકારે સાર્વભૌમ સત્તા છે અને RBI દ્વારા કરન્સી બહાર પડાવે છે. અત્યારે અંગ્રેજોનું જો શાસન હોત તો અંગ્રેજોના સિક્કા અત્યારે ચાલતા હોત, બરાબર છે. જેને આપણે તો કહેવત છે ને ઓલી કે ભાઈ જેનો સિક્કો ચાલે, એવી કોઈ કહાવત છે ગુજરાતીમાં. ઠીક છે, કે ભાઈ જેનું રાજ્ય હોય એનો જ સિક્કો ચાલે, એવી કોઈ કહાવત છે. તો કહેવાનો મતલબ એમ છે કે સિક્કા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તે ઉપરાંત પણ સિક્કા ઉપરથી આપણને ઘણી બધી વસ્તુઓ જાણવા મળે છે. કેમ કે તમે જુઓ કે સમુદ્રગુપ્તની વાત કરીએ તો વીણા વગાડતો સિક્કો. તે ઉપરાંત ગુપ્ત સમ્રાટો જે છે, ખાસ કરીને ચંદ્રગુપ્ત પ્રથમ અને સમુદ્રગુપ્ત, આ બધા સોનાના સિક્કાઓ બહાર પાડવામાં ખૂબ જ હોશિયાર હતા. કેમ કે એ ટાઈમની સમૃદ્ધિ દર્શાવવામાં સોનાના સિક્કા જે છે ખૂબ જ એ લોકોએ સોનાનો ખૂબ ઉપયોગ કર્યો, સોનાના સિક્કા, સુવર્ણ સિક્કા જે છે બહાર પાડીને. તે ઉપરાંત તમે જુઓ કે રાજાનું ચિહ્ન પણ એની અંદર હોય, આકૃતિ પણ હોય, તો એવો બધો પણ ઉલ્લેખ હોય. તો એના ઉપરથી, સિક્કાઓ ઉપરથી આપણને સારો એવો ઇતિહાસ જાણવાની આપણને ઇન્ફોર્મેશન મળે છે, માહિતી મળે છે. એનાથી આપણે એ ટાઈમ પિરિયડનો ઇતિહાસ જાણી શકીએ છીએ. સૌથી શ્રેષ્ઠ સિક્કા જે છે એ ગુપ્ત કાળમાં જ આપણને જોવા મળે છે. મેં તમને ગુપ્ત કાળવાળા ચેપ્ટરમાં કરાવેલું હતું કે ભાઈ સમુદ્રગુપ્તના જે વીણા વગાડતા સિક્કા છે, ઓકે, તો એ બધી ઇન્ફોર્મેશન તમને ત્યાં પણ મેં તમને આપેલી જ હતી. અને એ ઉપરાંત ભારત જે છે એ આનાથી, સિક્કાઓથી પ્લસ આ બધી વસ્તુઓથી જે છે એ ખૂબ જ જાણીતો અવેર રહ્યો છે. ઓકે, તો હવે આપણે વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં કે ભાઈ ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક સિક્કા છે. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા, જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ અને તેનો સમય ઉલ્લેખિત થતો હતો. તમે જુઓ, આ ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલો છે કે ભારતમાં સુવર્ણ સિક્કા શરૂ કરવા કોણે કર્યું? તો ભારતમાં સુવર્ણ સિક્કા શરૂ જે છે એ ઇન્ડો ગ્રીક રાજાઓએ કર્યું. ગુપ્ત રાજાઓએ નથી કરેલું, ઇન્ડો ગ્રીક રાજાઓએ કરેલું છે. ભારતમાં સિક્કાઓ, ખાસ કરીને સુવર્ણ સિક્કાઓ જે છે એની શરૂઆત. તે ઉપરાંત તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળે છે. સમુદ્રગુપ્તના વીણા વાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ, ચંદ્રગુપ્ત પ્રથમના, રાજા રાણીના અને ગરુડના, ચંદ્રગુપ્ત દ્વિતીયના, વિક્રમાદિત્ય અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવેલા છે. આ સિક્કા મોટે ભાગે સુવર્ણના છે, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી છે અને વિકસી છે. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે. તો આ સાથે તમારું આ ચેપ્ટર જે છે, લાસ્ટ ચેપ્ટર, જે ચેપ્ટર નંબર 8, જે ઇતિહાસનું અથવા તો કલા સંસ્કૃતિનું જે ચેપ્ટર હતું, એ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. 1 થી લઈને 8 ચેપ્ટર સુધીમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ અને પ્લસ કલા સંસ્કૃતિ, આ તમારો ટોપિક સંપૂર્ણ રીતે અહીંયા પૂરો થાય છે. જે તમારી GCRTમાં છે એ રીતે તમારો અહીંયા આ ટોપિક કમ્પ્લીટ થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી સેકન્ડ સબ્જેક્ટની અંદર પ્રવેશ કરશું, અથવા જેને કહી શકાય કે સેકન્ડ ડિસિપ્લિનની અંદર પ્રવેશ કરશું. એ હશે ભૂગોળ, આપણું જિયોગ્રાફી. ઠીક છે, ભૂગોળ. તો ઇતિહાસની સમજ જે છે અહીંયા મેં સારી રીતે વર્ણન કરી, સમજાવવાની, પહેલા ચેપ્ટરથી લઈને 8મા ચેપ્ટર સુધી.
અને એક ટોપિકને મેં ક્લિયર કરવાની કોશિશ કરી, રાઈટ. વચ્ચેથી કોઈ પણ એવો ટોપિક એવો નથી કે ભાઈ મેં એને સમજાવવાની કોશિશ ન કરી હોય અને ડાયરેક્ટ બુકમાંથી મેં વાંચી લીધું હોય, એવું મેં ક્યાંય પણ નથી કર્યું. મેં ખૂબ જ સારી રીતે મારી જે પૂરી શક્તિ એનર્જી લગાવીને મેં સમજાવવાની કોશિશ કરી. તો હવે તમારું પણ એક ફરજ બને છે કે ભાઈ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. દરેક લેક્ચરમાં, દરેક સેશનમાં જે છે મારે રિક્વેસ્ટ ન કરવી પડે. તમે ખુદ જ સમજીને જે છે એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રાખો, પ્લસ લાઇક કરવાનું રાખો અને શેર કરવાનું રાખો, કમેન્ટ પણ કરવાનું રાખો. કેમ કે વારે વારે હરેક લેક્ચરમાં આ બધી વસ્તુ કેવી મને પણ યોગ્ય નથી લાગતી કે ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું રાખો, સબસ્ક્રાઈબ કરવાનું રાખો. તમે લોકો, ઘણા બધા લોકો તો લેક્ચરને સ્કીપ કરતાં જોવે છે, તો એનાથી પણ મારું પણ નુકસાન છે, તમારું પણ નુકસાન છે. કેમ કે ઘણી બધી વસ્તુઓ જે છે એ તમારા ડાઉટ જે છે એ ક્લિયર થવાના રહી જશે પછી આગળ જતાં. તો એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને લેક્ચરને સ્કીપ કર્યા વગર શાંતિથી અને સંપૂર્ણ રીતે જુઓ. મારો લેક્ચર હાર્ડલી 50 to 60 મિનિટ્સનો હોય છે. તમે જો 50 થી 60 મિનિટ પણ ના કાઢી શકતા હોય તો એ વસ્તુ તમારા માટે પણ યોગ્ય ના કહેવાય, ખરાબ કહેવાય. અને મેં તમને પહેલાં જ કીધું એમ કે ભાઈ મારા લેક્ચરમાં ક્યાંય પણ એવી વસ્તુ નહીં હોય કે ભાઈ તમે મારા સેશન અથવા મારા લેક્ચરને અટેન્ડ કરો છો અને તમને અફસોસ થાય, 10-15 મિનિટ ગઈ પછી તમને અફસોસ થાય કે ભાઈ ખોટી આ મિનિટ બગાડી, ચલો લેક્ચરને આપણે સ્કીપ કરી અને બહાર નીકળી જઈએ. એવું અહીં કંઈ નહીં થાય. કેમ કે મારા લેક્ચરમાં સંપૂર્ણ તમારા ટેક્સ્ટબુકમાં જે વસ્તુ છે એની જ વાત કરવામાં આવેલી છે. અને ક્યાંક ને ક્યાંક તમને સારી રીતે હું નોલેજ શેર કરું છું. અને જેટલી પણ ટર્મ્સ છે એને એક ટર્મને પકડીને હું સમજાવવાની કોશિશ કરું છું. તો એ રીતે હું તમને અહીંયા એનાલિટિકલ સ્ટડી કરાવવાની કોશિશ કરું છું. તો એ વસ્તુ મારે કેવી જ ન જોઈએ, પણ તેમ છતાં હું કહું છું કે ભાઈ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, ઠીક છે, અને કમેન્ટ પણ કરો, જેથી કરીને મને ખબર પડે કે તમને લોકોને કેટલું સમજાણું. હવે તમારા લોકોને એક ટાસ્ક હું દઉં છું કે ભાઈ 1 થી લઈને 8 ચેપ્ટર સુધીમાં તમે એટલીસ્ટ 50 થી 60% પણ જો તમારી સમજ ડેવલપ થઈ હોય તો તમે કમેન્ટમાં જણાવજો કે ભાઈ આટલું અમને સમજમાં આવ્યું, આટલું જે છે એ અમને સમજમાં નથી આવ્યું. અથવા તો મને રિવ્યૂ દેજો કે ભાઈ તમારા પ્રેઝન્ટેશનમાં આ પાર્ટમાં, તમારા આ પ્રેઝન્ટેશનમાં અહીંયા પ્રોબ્લેમ આવ્યો છે. તે ઉપરાંત પણ તમે કોઈ પણ વસ્તુમાં મારાથી મિસિંગ થઈ ગઈ કહેવાની તો એ તમે મને કહેજો. તે ઉપરાંત મેં તમને આની પહેલાં પણ કીધું હતું કે ભાઈ મારાથી કોઈ પણ પ્રકારે વસ્તુ કહેવામાં કે એ કરવામાં કંઈ મિસ્ટેક રહી ગઈ હોય તો ભૂલ થઈ ગઈ હોય તો હું પણ એક માણસ છું, બરાબર છે. ક્યાંક બોલવામાં કદાચ ખોટું પણ બોલાઈ ગયું હોય તો એ વસ્તુ પણ તમે નીચે નોટ કરીને તમે લખજો કે ભાઈ આ વસ્તુ તમે અહીંયા ખોટું બોલ્યા હતા. તો આ બધી વસ્તુ જે છે એ તમારી ટાસ્ક છે એ તમારે કહેવાની રહેશે, ઠીક છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર. અને આગળ પણ આ જ રીતે લેક્ચર જોતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે, સબસ્ક્રાઈબ કરશો તો મને ક્યાંક ને ક્યાંક મોટિવેશન મળશે, ઠીક છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.